મોડાસા બાયપાસ પર ગમફાર અકસ્માત સર્જાયો છે। કાર નદીમાં ખાબકતા 3 યુવાનના મોત થયા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી એક ગમફાર અકસ્માતની ઘટના સામે આવી છે। શહેરના બાયપાસ રોડ પર ન્યૂ લીપ સ્કૂલ પાસે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત 9 વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી છે, જેમાં અકસ્માતમાં કાર 40 ફૂટ ઊંડી નદીમાં પડતા 3 યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો છે। સમગ્ર ઘટના બાયપાસ રોડ ઉપર આવેલા માઝૂમ નદીના બ્રિજ પરની વતીને ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલ પ્રાથમિક માહિતી મુજબ કાર અમદાવાદ વિસ્તારની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। સમગ્ર ઘટનાને લઈને રસ્તા ઉપર વાહનોની કતારો લાગી છે। ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે કે ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે, આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે, એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે। ટોટલ એમાં 4 જણા હતા, એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા 3 છે એ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે, પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી છે। સર, આ વ્યક્તિઓ ક્યાંના હતા, ક્યાંથી આવતા હતા? એ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે, પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી રહ્યા છીએ। પેલેટ ચોકડીથી આગળ બાયપાસ મોડાસા બાયપાસ રોડ ઉપર માઝૂમ નદીના બ્રિજ પર 101 કંટ્રોલ ઉપર એક કાર નદીની અંદર ખાબકી એવો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી હતી। એક ભાઈ ઇન્જર્ડ હતો, જે ભાઈને સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવાના કરેલો છે અને 3 વ્યક્તિની ડેથ હતી, જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને પોખતા કરવામાં આવ્યા છે। આ જે તમામ લોકો છે ક્યારના હોઈ શકે જેવી પ્રાથમિક માહિતી? એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે એલએન ક્લાસીસમાંથી સતત કોલ આવતા હતા એમના, એટલે ક્લાસીસના શિક્ષક પણ હોઈ શકે છે। એ તો હવે આગળ જતાં તપાસ કરીશું। કઈ ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું? ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી એમને બહાર કાઢવામાં આવ્યા છે।